નમસ્કાર વિદ્યાર્થીઓ, 12 કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, તમને વોટ્સઅપમાં જેવી રીતે આપણું ટાઈમ ટેબલ મળ્યું છે એ રીતે હવે આપણે જ્યાં સુધી લોકડાઉનની અંદર આપણે ક્લાસીસ ખોલવાની મનાઈ છે ત્યાં સુધી આપણે લોકો તમારા ટાઈમ ટેબલ પ્રમાણે તમને બધા વિષયના વિડીયો લેક્ચરો મળશે. આ વિડીયો લેક્ચર તમારે લોકોને બરાબર ધ્યાનથી સમજવાના છે, જોવાના છે. એ પ્રમાણે તમારે ફેરબુકની અંદર લખવાનું છે. વિદ્યાર્થીઓ, એનાથી શું ફાયદો થશે કે માની લો કે આપણે હજી ઘણા દિવસ રજાઓ રહીએ, બરાબર છે, સરકારશ્રીના આદેશ મુજબ, તો તમે આપણે અહીંયા આગળ ઓનલાઈન જે છે અમે ભણાવીએ છીએ એ આપણે લાઈવ ક્લાસની જેમ જ તમે ભણી શકો, સમજી શકો, અને કંઈ ડાઉટ હોય તો અમને ફોન અથવા મેસેજમાં તમે પૂછી લેજો. તો તમને ખ્યાલ છે આપણા જે કાંઈ પણ શિક્ષકોની ટીમ જે છે એ આપણા વિષયો ભણાવતી હતી, એવી જ રીતે અમે પણ આજથી અહીંયા આગળ આપણે ભણાવવાનું શરૂ કરીએ છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. ભાઈ, સ્ટેટની અંદર તમને ખબર છે મેં તમને 2 ચેપ્ટર કરાવ્યા હતા, બીજું અને ત્રીજું, પણ એ બધી ચેપ્ટર પણ હું ફરીથી રિવિઝન કરાવી દઈશ. એટલે આજથી આપણે ભાઈ સ્ટેટની અંદર જે ચેપ્ટર શરૂ કરીએ છીએ એ કેટલામું ચેપ્ટર? ચોથું, ચેપ્ટર નંબર 4. હવે વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 4 એનું નામ છે સામયિક શ્રેણી. એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ટાઈમ સિરીઝ. આ ચેપ્ટર બોર્ડની અંદર 12 ગુણનું પૂછાય છે. કેટલા ગુણનું પૂછાય છે? 12 ગુણનું. કેવી રીતે? તો કે તમને યાદ છે સ્ટેટની અંદર પહેલા ભાગમાં કેટલા ચેપ્ટર છે? 4. ચારે 4 ચેપ્ટર કેટલા ગુણના પૂછાય છે? 12 ગુણના. કઈ રીતે? તો કે એ વિભાગમાં MCQ પૂછાય, એક MCQ 1 માર્કનો. બી વિભાગમાં વેરી શોર્ટ ક્વેશ્ચન પૂછાય, એક જ 1 માર્કનો. સી વિભાગમાં એક દાખલો પૂછાય 2 માર્કનો. ડી વિભાગમાં એક દાખલો પૂછાય 3 માર્કનો. અને ઈ વિભાગમાં એક દાખલો પૂછાય કેટલા માર્કનો? 5 માર્કનો. 5 ને 3 8 ને 2 10 ને 2 12 ગુણ પેલા ભાગની અંદર તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, 4 ચેપ્ટર 12 ગુણના પૂછાય છે. એટલે કે પહેલો ભાગ 12 4 ના 48 ગુણનો છે. તો આપણે બરાબર માર્ક લઈ લેવા છે. આ તમારે ફેરબુક જે તમે બનાવો છો એમાં ચેપ્ટર નંબર 4 નું હેડિંગ કરી અને તમે આ ગુણ જે છે લખી લેજો. એટલે આખું વર્ષ તમને તૈયારી કરવામાં ને છેલ્લે પેપર સોલ્વ કરવામાં પણ ફાયદો થાય. તો ચાલો સૌથી પહેલા આપણે એક વ્યાખ્યા જોઈએ. કોની? સામયિક શ્રેણીની. વિદ્યાર્થીઓ, સામયિક શ્રેણીની વ્યાખ્યા IMP છે. 1 માર્કના બી વિભાગમાં પૂછી શકાય. કોને કહેવાય સામયિક શ્રેણી? તમે તમારે જાતે કહી દો ને. સમયની સાથે જે શ્રેણીમાં વધારો ઘટાડો થાય એને સામયિક શ્રેણી કહેવાય. સમયની સાથે થતો વધારો ઘટાડો એટલે સામયિક શ્રેણી. ફોર એક્ઝામ્પલ, તમે એમ કહો જાન્યુઆરી મહિનો તો કે આપણા ઘરનો ખર્ચ 15,000 હતો. ફેબ્રુઆરી તો કે 12,000 ઘટી ગયો. માર્ચ તો કે 17,000 વધી ગયો. એટલે આમ તમે જુઓ તો સમયની સાથે કોઈ પણ વસ્તુ, એમ કોઈ ભાવનો વધઘટ થતી હોય, કોઈ વસ્તુના જથ્થામાં વધઘટ થતી હોય તો એને આપણે કઈ શ્રેણી કહીએ છીએ? સામયિક શ્રેણી કહીએ છીએ. નિયત સમયે લેવામાં આવતા અવલોકનોના સમૂહ એને સામયિક શ્રેણી કહેવાય. વ્યાખ્યા બાકી કરી લ્યો, લખી લ્યો, બાકી કરજો, પૂછા હે. નિયત સમયે લેવામાં આવતા અવલોકનનો સમૂહ એટલે કે તમે જે નિયત સમય, એમાં કોઈ મંથ હોય અથવા કોઈ વર્ષનો સમૂહ હોય, નિયત સમયે લેવામાં આવતા અવલોકનના સમૂહને કઈ શ્રેણી કહેવાય? સામયિક શ્રેણી. હવે છોકરાઓ, સામયિક શ્રેણી એમાં જે સમય હોય ને એને ટાઈમ એટલે કે ટી કહેવાય. ટી એટલે સમય, એને કહેવાય નિરપેક્ષ ચલ. અને ટી ઉપર તમે જે સમયની કિંમત મેળવો છો એને કહેવાય YT. એટલે કયો ચલ? સાપેક્ષ ચલ. તમને એક ગુણની અંદર એવું પૂછે MCQ માં કે હેતુલક્ષીમાં, ટૂંકા પ્રશ્નમાં, AB વિભાગમાં કે ભાઈ નિરપેક્ષ ચલ કયો છે? તમારે કહેવાનું ટી, સમય. સાપેક્ષ ચલ કયો છે? તો કે એની કિંમત એટલે શું કહેવાય? YT. એટલે વ્યાખ્યા યાદ રાખજો. અને આ 2 કિંમતો જે છે એ 2 કિંમતો પણ આપણે યાદ રાખવાની છે. હવે આવે છે આ પાઠનો વેરી મોસ્ટ IMP પ્રશ્ન. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ. પૂછા હે ને પૂછાશે જ. યાદ રાખજો, સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ લખો એવું પૂછે તો કયું કહેવાય વિદ્યાર્થી મિત્રો? YT બરાબર TT પ્લસ ST પ્લસ CT પ્લસ RT.
yt એટલે કોણ? સાપેક્ષ ચલ, એટલે કે ચોક્કસ સમયની કિંમત. ઈ કેમ મળે? t of t. તો t of t એટલે મેં લખ્યું છે વલણ, આ લખવું પડે હો એમાં. st, s ને શું કહેવાય? સીઝન. સીઝન એટલે મોસમ, મોસમ એટલે મોસમી વધઘટ. c of t, c એટલે સાયક્લિકલ, સાયક્લિકલ એટલે ચક્રીય, અને r એટલે રેન્ડમ એટલે યાદચ્છિક ઘટક. જોઈ લ્યો, t of t એટલે વલણ, s of t એટલે મોસમી વધઘટ સીઝન, c of t એટલે સાયક્લિકલ એટલે ચક્રીય, r of t એટલે યાદચ્છિક. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવું પૂછે કે યાદચ્છિક શ્રેણીનું યોગનીય મોડેલ લખો, તો આ મોડેલ લખવાનું અને આ એનું નામ નિદર્શન સમજાવવાનું. આ તમને 1 અથવા 2 માર્કમાં પૂછાઈ શકે. અથવા તમને એબી વિભાગમાં એવું પૂછે કે મોસમી વધઘટ જે છે એનું સૂત્ર લખો, તો મોસમી વધઘટને શું કહેવાય? સીઝન કહેવાય ને, st. આમાંથી st ને કરતા બનાવો, તો st કરતા yt ના yt, અને આ ત્રણેય પ્લસ, તો બીજી બાજુ જાય તો શું થાય? માઈનસ. તો એ માઈનસ નિશાની આગળ લખી નાખી, અને tt ct ને rt જો એ અંદર લખી નાખ્યા. તમને એમ કે ચક્રીય વધઘટને કરતા બનાવો, ચક્રીય એટલે શું કહેવાય? સાયક્લિકલ, ct. તો ct બરાબર yt માઈનસ tt st, અને શું થઈ જાય? rt. તમને એમ કે યાદચ્છિક ઘટક rt ને કરતા બનાવો, તો rt ને કરતા બનાવવો હોય તો yt, અને આ ત્રણેય જે પ્લસ છે બીજી બાજુ જાય તો શું થઈ જાય? માઈનસ. યાદ રાખો, શિયાળો, ઉનાળો, ચોમાસું, આવી રીતે જે ઋતુ પ્રમાણે જે વસ્તુ જે છે એના ભાવમાં અથવા તો જથ્થામાં વધઘટ થતી હોય તો એને કયો કહેવાય? મોસમી વધઘટનો ગાળો કહેવાય. દાખલા તરીકે ઉનાળો આવે તો આઈસ્ક્રીમ ને ઠંડા પીણાનું વેચાણ વધી જાય, તો એ કઈ વધઘટ છે? મોસમી વધઘટ છે. ચક્રીય વધઘટ કેવી હોય? તો કે ચક્રીય વધઘટ નક્કી ન હોય. બરાબર છે. ચક્રીય વધઘટ છે ને એ અમુક સમયે આવે. દાખલા તરીકે તેજી મંદી, બરાબર છે, તેજી મંદી છે એ કઈ વધઘટ કહેવાય? ચક્રીય વધઘટ કહેવાય. ચક્રીય વધઘટનો સમયગાળો નક્કી નથી, પણ અમુક સમયે ચક્રીય વધઘટ છે એ વિદ્યાર્થી મિત્રો આપણને શું થાય છે? જોવા મળે છે. અને ચક્રીય વધઘટનો સમયગાળો છે એ સામાન્ય રીતે 2 થી લઈ અને 10 વર્ષનો હોય છે. યાદ રાખજો, 2 થી 10 વર્ષ ચક્રીય વધઘટનો સમયગાળો જે છે એ જોવા મળે. યાદચ્છિક વધઘટ, યાદચ્છિક એટલે આડાઅવળું, ક્યારેક 2 વર્ષે આવે, ક્યારેક 5 વર્ષે આવે, ક્યારેક 25-50 વર્ષે આવે, એવી વધઘટને કઈ કહેવાય? યાદચ્છિક વધઘટ. તો આ બધું તમારે વ્યવસ્થિત રીતે લખી લેવાનું છે અને સમજી લેવાનું છે. હવે નેક્સ્ટમાં આપણે એના સૂત્રો અને એના દાખલાઓ જોઈએ. રેડી? ચાલો વિદ્યાર્થીઓ, હવે આજે આપણે એના સૂત્ર જોવા છે. તો સામયિક શ્રેણીનું વલણ શોધવાની રીતો. તમને એવો 1 માર્કમાં પ્રશ્ન પૂછે કે સામયિક શ્રેણીનું વલણ શોધવાની કેટલી રીતો છે, કઈ કઈ? તો તમે ચોક્કસપણે કહી શકો, પહેલી રીત છે ભાઈ આલેખની રીત, પણ આ રીત આપણને પૂછાતી નથી. અને 2006 થી જે કોર્સ આવ્યો છે એમાં ક્યારેય પણ આલેખની રીતનો આ ચેપ્ટરનો દાખલો પૂછાયેલો નથી. તો આલેખની રીત આપણે કરશું જ નહીં અહીંયા. બીજી રીત છે ન્યૂનતમ વર્ગોની રીત. આ રીત ઇમ્પોર્ટન્ટ. આ રીતના દાખલા જે છે એ આપણને 5 ગુણની અંદર પૂછાઈ શકે, 2 ગુણ કે 3 ગુણમાં પૂછાઈ શકે. એટલે આપણે બીજી રીત કરશું વિદ્યાર્થી મિત્રો, કઈ છે? ન્યૂનતમ વર્ગોની રીત. યાદ રાખજો, આલેખની રીત આપણે કરવાની નથી, અને બીજી જે રીત છે ન્યૂનતમ વર્ગોની રીત એ આપણે કરવાના છીએ. ત્રીજી રીત છે ચલિત સરેરાશની રીત. આ રીતનો દાખલો પણ 3 અથવા 5 માર્કની અંદર પૂછાય, તો આ રીત પણ આપણે કરશું. આજથી આપણે વિદ્યાર્થીઓ શરૂ કરવી છે રીત નંબર બીજી, કારણ કે પહેલી રીત ના પડી. રીતનું નામ કયું છે? ન્યૂનતમ વર્ગોની રીત. આ રીતમાં વિદ્યાર્થીઓ કેવું હોય? તો કે સૌથી પહેલા આ રીતની અંદર તમને એક સમયનું ખાનું આપે, એટલે કે વર્ષ અથવા મહિના કોઈ પણ હોય, બરાબર, અને એક આપે તમને yt નું ખાનું. હવે તમારે કયું ખાનું બનાવવાનું? તો કે વર્ષ અને yt
એના ઉપરથી તમારે ત્રીજું ખાનું બનાવવાનું છે ટી. કયું બનાવવાનું છે? ટી. ચોથું ખાનું બનાવવાનું છે તમારે બેયનો ગુણાકાર. બેયનો ગુણાકાર એટલે શું થઈ જાય? વાય ટી. જોઈ લ્યો બરાબર. આપણને લોકોને જ્યારે આના દાખલાઓ પૂછાય ત્યારે એના દાખલાઓમાં આપણને કામ લાગે એટલા માટે થઈને કહું છું, પેલું વર્ષ અને વાય ટી આ બે આપણને આપ્યા હોય. ત્રીજું ખાનું આપણે કયું બનાવશું વિદ્યાર્થીઓ? ટી. અને ચોથું ખાનું બનાવશું વાય ટી અથવા તો ટી વાય, જે લખો એ ચાલે. ટી વાય લખી નાખીએ એટલે કે ટી અને વાય બેનો શું થઈ જશે? ગુણાકાર. અને છેલ્લું ખાનું આવે ટી નો સ્ક્વેર. આટલા ખાના આપણે લોકોને બનાવવાના હોય. વર્ષ અને વાય ટી આપ્યું હશે, ટી પછી ટી અને વાય બેનો ગુણાકાર અને ટી નો શું થઈ જશે? સ્ક્વેર. આટલા ખાના આપણા બની જશે. હવે સૂત્ર કયા બનાવવાના? તો કે પેલા વાય બાર ગોતી લેવાનું. વાય બાર નો એટલે કે વાય નો મધ્યક સિગ્મા વાય છેદમાં શું આવી જાય? n. પછી ટી બાર નું બોલવાનું સિગ્મા ટી છેદમાં શું આવી જાય? n. એટલે કે દરેક દાખલામાં વાય બાર અને ટી બાર એ ગોતવું એ અગત્યનું છે. એના પછી કયું સૂત્ર આવે? b નું સૂત્ર આવે. b બરાબર શું આવે? તો કે b બરાબર આપણને સૂત્ર મળી જાય n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય n સિગ્મા ટી વર્ગ સિગ્મા ટી નો કૌંસ ઉપર વર્ગ. સૂત્ર જોઈ લ્યો. n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય n સિગ્મા ટી વર્ગ માઇનસ સિગ્મા ટી નો કૌંસ ઉપર વર્ગ. એટલે દરેક દાખલામાં y બાર અને t બાર ગોત્યા પછી b ગોતવાનો. પછી આવશે a. a બરાબર y બાર માઇનસ b t બાર. y બાર નો ઉપયોગ અહીંથી કરવાનો, b એટલે આની કિંમત અને t બાર. અને ત્રીજું સૂત્ર આવશે y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ t. આ અગત્યનું સૂત્ર છે. છેલ્લું જોઈ લ્યો. તમે જે a ગોતો એ અહીંયા આવી જાય, b ગોતો એ અહીંયા આવી જાય, અને t એટલે સમય જે તમને રકમમાં છેલ્લે આપ્યો હશે. આપણે હમણાં દાખલા ગણશું એટલે આપણને ખ્યાલ આવશે. ન્યૂનતમ વર્ગોની રીત 5 માર્કમાં અથવા તો 2-3 માર્કમાં ક્યાંક પૂછાય જ. એટલે બરાબર યાદ રાખી લેવાય એટલે આપણને વાંધો ન આવે. ખાના કેટલા? 5 અને સૂત્ર કેટલા છે? મેઈન 3. બરાબર લખી લ્યો, સમજી લ્યો, યાદ રાખી લ્યો. એટલે હવે આપણે શરૂ કરશું આગળનું સ્વાધ્યાય. વિદ્યાર્થીઓ 4.1 ના 4 દાખલા છે. એ 4 દાખલા તમે જોશો ને તો એમાં એવું લખ્યું છે કે ઈ આલેખની રીત, તો એ તો આપણે કરવાની નથી. એટલે આપણે સીધું શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 4.2. 4.2 નો પહેલો દાખલો, સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. આ લીટી યાદ રાખજો. તમને એમ કે ને સુરેખ સમીકરણનું અન્વયોજન એટલે સમજી લેવાનું કે યાદ છે. અને એ ઉપરથી વર્ષ 2017 ના મૃત્યુદરનું અનુમાન મેળવો. જો આપણને અહીંયા વર્ષ 2009 થી 2015 આપ્યા છે અને એના મૃત્યુદરની ટકાવારીના આંકડા આપ્યા છે. કયા વર્ષમાં કેટલા ટકા લોકો મૃત્યુ પામ્યા છે. ચાલો, જો આનું આપણે સામયિક શ્રેણીના નિયમ મુજબ અન્વયોજન કરવું હોય તો પહેલું ખાનું કયું બનાવવાનું? ટી. મેં તમને 5 ખાના કીધા હતા ને. વર્ષ, પછી ટી, પછી વાય, પછી ટી ઇન્ટુ વાય ને ટી સ્ક્વેર. ટી દર વખતે, ટી એટલે ટાઈમ, ટાઈમ એટલે સમય, સમયમાં દર વખતે વિદ્યાર્થીઓ આમ જ લખવાનું હોય 1 2 3 4 5 6 7. સમય કોઈ દિવસ બદલાવાનો ન આવે, ગમે દાખલો હોય. ટી તો 1 2 3 4 5 6 7 એવી રીતે જ થાય. હવે વિદ્યાર્થીઓ ટી અને વાય બેનો ગુણાકાર કરવાનો. તો બેનો ગુણાકાર ચાલો કરીએ. તમે કેલ્શિયમ રાખજો અને કરતા જાજો. 7.6 ગુણ્યા 1 તો ઈ જ થાય ને 7.6. 6.9 ગુણ્યા 2 કરતા જાઓ, કેટલા થાય? 13.8. 13.8. 7.1 ગુણ્યા 3 કેટલા થાય? 21.3. 21.3. 7.3 ગુણ્યા 4 કેટલા થાય? 29.2. 29.2. 7.2 ગુણ્યા 5 36.0. 36.0. 6.9 ગુણ્યા 6 41.4. 41.4. તમે કેલ્શિયમમાં કરતા જાજો તો તમને વધારે દાખલા સમજાશે. 6.9 ગુણ્યા 7 48.3. 48.3. હવે શું આવશે? ટી નો સ્ક્વેર. તો ટી તો અહીંયા છે, એનો બધાનો સ્ક્વેર લખતા જવાનો. 1 નો વર્ગ 1, 2 2 4, 3 3 9, ચોકુ ચોકુ 16, પચું પચું 25, 66 36, 77 49. હવે આપણે
વર્ષમાં ન આવે પણ બાકીના 4 નો શું કરવાનું આવે? ટોટલ કરવાનું આવે. ચાલો ટોટલ કરીએ. ટી નો ટોટલ કરો, કેટલો આવે? 28. 28. વાય નો ટોટલ કરો, કેટલો આવે? 49.9. 49.9. ટી ઇન્ટુ વાય નો ટોટલ કરો, કેટલો આવે? 197.6. 197.6. ટી નો સ્ક્વેર કરો, કેટલો આવે? 140. બરાબર. કેલ્સી નો ઉપયોગ કરતા જાજો. તમે જોજો, ભૂલચૂક ન કરતા, અને ન સમજાય ફરીથી તમે રિવાઇન્ડ કરીને જોઈ લેજો. હવે મેં તમને કીધું હતું y બાર અને t બાર ગોતવાનું. y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n અને t બાર બરાબર સિગ્મા t ના છેદમાં n. સિગ્મા y કેટલું છે? 49.9. n એટલે 7 રકમ છે, તો 49.9 ગુણ્યા કેટલા કરવાના? 7. કરો ભાગાકાર, કેટલો જવાબ આવે? 7.13. 7.13. y બાર આપણને મળી ગયું, ત્યાં બોક્સ બનાવી લેવાય. ને સિગ્મા ટી કેટલું હતું? 28. એને ભાગ્યા કેટલા કરવાના? 7. 28 ભાગ્યા 7 એટલે કેટલો જવાબ આવે? 4. 4. y બાર અને t બાર મળી ગયું. જો 5 ગુણનો દાખલો પૂછાય એટલે આ કોષ્ટક અને આ મધ્યકના તમને લોકોને 2 માર્ક મળે. હવે આપણે સૂત્ર મૂકવાનું. પહેલું સૂત્ર કયું હતું? b n સિગ્મા ty માઈનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y n સિગ્મા t વર્ગ સિગ્મા t નો કૌંસ ઉપર વર્ગ. ચાલો વિદ્યાર્થીઓ, n 1 2 3 4 5 6 ને 7. n બરાબર કેટલા મૂકશો? 7. સિગ્મા ty ની કિંમત કેટલી છે? 197.6. સિગ્મા t ઇન્ટુ y, સિગ્મા t એટલે કેટલા? 28. y એટલે કેટલા? 49.9. સિગ્મા t વર્ગ એટલે 140 અને સિગ્મા t એટલે 28 નો કૌંસ ઉપર વર્ગ. ચાલો કરતા જાઓ ગુણાકાર. 197.6 એને ગુણ્યા કેટલા કરવાના? 7. કેટલો જવાબ આવે? 1383.2. 1383.2. 28 ગુણ્યા 49.9 શું આવે? 1397.2. 1397.2. 140 ગુણ્યા 7 980. 980. 28 નો વર્ગ 784. 784. 1383.2 માંથી 1397.2 બાદ કરી નાખો, કેટલો જવાબ આવે? -14. -14. 980 માંથી 784 બાદ કરો, 196. 196. ભાગાકાર કરી નાખો. -0.07. આ આપણને શું મળી ગયું? b. બીજું સૂત્ર હતું a y બાર માઇનસ bt બાર. y બાર જો લખ્યું તો 7.13. b એટલે કેટલું? -0.07 અને t બાર એટલે કેટલું? 4. 7.13 એમને મૂકી દો. માઇનસ માઇનસ પ્લસ, ઓછે ઓછે વત્તા, અને 7 4 કેટલા થઈ જાય? 28. 0.28. સરવાળો કરી નાખો, શું આવે? 7.41. 7.41. અને ત્રીજું y કેપ બરાબર a પ્લસ bt. a એટલે કેટલું? 7.41 પ્લસ b. b એટલે કેટલું આવ્યું હતું? માઇનસ, તો વત્તે ઓછે ઓછા 0.07 ઇન્ટુ શું મુકાય? t. આ આપણને શું મળ્યું વિદ્યાર્થીઓ? વલણ રેખા. સુરેખ સમીકરણનું અન્વયોજન કીધું હતું ને, તો વલણ રેખા મળી ગઈ. હવે તમે જુઓ, 2009 ને 1 કીધું હતું, એવી રીતે 2015 ને કેટલા સુધી કર્યું આપણે? 7. તો 2015 પછી 2016 આવે, 2016 ને 8 કહેવાય, અને 2017 આપણને પૂછ્યું તો 2017 ને કેટલા કહેવાય? 9. તો t બરાબર આપણે કેટલા મૂકવાના? 9 મૂકવાના. તો y કેપ ઇક્વલ ટુ 7.41 માઇનસ 0.07 અને t એટલે કેટલા મૂકશો? 9. 7.41 કરો, 9 7 63. કરી નાખો બાદ બાકી 6.78. 6.78. અહીંયા આપણો આન્સર. આમાં કઈ એકમ મૂકવાનો ન હોય, બરાબર, કારણ કે આ મૃત્યુદરના આંકડા છે, એટલે અહીંયા આપણો આપેલો દાખલો પૂરો. બધા દાખલાઓ આ જ રીતે આપણે કરતા જઈશું. હું અહીંયા ગણીશ, તમે ઘરે ટ્રાય કરજો.
તમને આવડી જશે અને વર્ક જે છે આના ઉપરથી પ્રેક્ટિસના દાખલાનો એ પણ અમે તમને આપશું. તમે કેલ્સીથી દાખલો ગણજો એટલે તમને સરસ મજાનો આવડી જાય.